અમેરિકા દ્વારા ભારત પર નાખવામાં આવેલા ટેરિફ સામે અમરેલીમાં રોષ ફાટી નીકળ્યો છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ સાંસદ નારણ કાછડિયા તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબાની આગેવાનીમાં અમરેલીના રાજકમલ ચોકમાં અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી છે। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેરરિઝમ સામે દેશભરમાં હવે વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે, ત્યારે અમરેલીમાં આજે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં એક વિશાળ રેલી નીકળી હતી। ટ્રમ્પ અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ભારતની પ્રગતિને અવરોધવાનો પ્રયાસ છે, ભારતીયો જાગે અને અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કારની અપીલ કરી છે। અમરેલી શહેરમાં આજે અમેરિકન ઉત્પાદનો વિરુદ્ધ વિશાળ રેલી બાદ રાજકમલ ચોકમાં અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી છે। ડોક્ટર ભરત કાનાબારે જણાવ્યું હતું કે અમેરિકાના ઉત્પાદનોનો વપરાશ ટાળવો જોઈએ। ટ્રમ્પ દ્વારા ભારતને બદલાવવાનો આ પ્રયાસ સફળ નહીં થાય। અમેરિકાના ટેરિફ વિરુદ્ધ અમરેલીથી શરૂ થયેલી આ વિરોધ હવે ક્યાં સુધી પહોંચશે તે સમય જ બતાવશે કે શું થશે। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। વિરોધ કર્યો છે, શા માટે વિરોધ કર્યો છે અને લોકોને શું અપીલ કરવા માંગે છે? ભારત આજે જ્યારે વિશ્વની ત્રીજી મોટી મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, શક્તિશાળી બની રહ્યું છે, ત્યારે એને દબાવવા માટે, ગભરાવવા માટે વિશ્વની મહાસત્તાના વડા ટ્રમ્પે જે એક તરફી એટલો ઊંચો ટેરિફ રાખ્યો છે, એની સામે સમગ્ર દેશના નાગરિકોમાં એક પ્રચંડ રોષ જોવા મળે છે। અને આ રોષને વાચા આપવા માટે એક પ્રતિક રૂપે આજે અમરેલીના નાગરિકોએ અમરેલીના બધા આગેવાનોની હાજરીમાં અમેરિકન પ્રોડક્ટ્સ જે ભારતમાં વેચાય છે, ધંધો કરે છે, એમની આજે હોળી કરી છે। આ એક સિમ્બોલિક વિરોધ છે। આવનારા દિવસોમાં જો આ પ્રકારનું ટેરરિઝમ ચાલુ રહેશે તો આનાથી પણ આકરા પગલાં અમરેલીમાંથી અને સમગ્ર દેશમાંથી નાગરિકો તરફથી આવશે। આ વલણ સામે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે જે અક્કડ વલણ લીધું છે અને એને નહીં ઝૂકવાનો જે નિર્ધાર કર્યો છે, એને ભારતની પ્રજાનું પૂરેપૂરું સમર્થન છે। એનો પડઘો આજે અમરેલીમાં એકઠી થયેલી માનવ મેદનીમાંથી એનું પ્રતિબિંબ પડે છે। સાહેબ, આની કોઈ ભારત ઉપર આર્થિક અસર પડશે? ચોક્કસપણે આજે ભારતનો જે વેપાર છે, ભારતની ખાસ કરીને હીરા જવેરાતની અને ટેક્સટાઇલ પ્રોડક્ટ જે આજે અમેરિકામાં વેપારથી નિકાસ થાય છે, એના પર આટલો ઊંચો ટેરિફ આવે, કેમ કે એની સાથે સાથે એણે બાંગ્લાદેશ, વિયેટનામ એવા અલગ અલગ દેશોમાં ખૂબ જ ઓછો ટેરિફ નાખ્યો। એટલે આ બધી પ્રોડક્ટ જો સસ્તી બને તો ભારતીય ઉદ્યોગકારોને, ભારતીય ઉત્પાદકોને આ વસ્તુઓ નિકાસ કરવામાં મુશ્કેલી પડે। આજે પણ છેલ્લા 2-3 દિવસથી અમેરિકન જે કેટલી કંપનીઓ ભારતમાં ઇમ્પોર્ટ કરવાના ભારતીય વસ્તુઓના ઓર્ડર આપતી હતી, એને તાત્કાલિક ઓર્ડરો કેન્સલ કરાવ્યા છે। સાથે સાથે અમારે એ પણ કહેવું છે કે જે એમેઝોન કંપની કે આજે લોકો નાનો મધ્યમ વર્ગ અને બધા લોકો વારંવાર જેની પાસેથી પ્રોડક્ટ્સ ઓનલાઈન ખરીદે છે, અમે એ એમેઝોન કંપની સંપૂર્ણપણે અમેરિકન છે। ભારતીય પ્રોડક્ટ્સો જે ભારતમાં બને છે એના ઉપર આ એક પ્લેટફોર્મ ઊભું કરીને જે નફો તગડો કમાઈ રહી છે, એ પણ ભારતીય નાગરિકોના ખિસ્સામાંથી જાય છે। તો આ તમામ અમેરિકન પ્રોડક્ટ્સ અને અમેરિકન કંપનીઓનો વિરોધ આવનારા દિવસોમાં અમરેલી ભારતના નાગરિકો કરશે જો આ પ્રકારની દાદાગીરી ચાલુ। સાહેબ, આજે તમે બહિષ્કાર કર્યો છે, શા માટે બહિષ્કાર કર્યો અને લોકોને શું અપીલ? ભારતને મજબૂત કરવા માટે, આત્મનિર્ભર કરવા માટે અમેરિકાએ ટેરિફ નાખીને ભારતની આર્થિક સ્થિતિ નબળી બનાવવા જે પ્રયત્ન કરશે, એની સામે ભારતની જનતા જાગૃત થઈને અમેરિકન પ્રોડક્ટનો વિરોધ કરે અને ભારતને મજબૂત કરે। મજબૂર નહીં, મજબૂત કરવાની દિશામાં સૌ કામે લાગે, એ જ સૌને અપીલ। આપણે ટેરિફનો વિરોધ કર્યો, શા માટે વિરોધ કર્યો અને આની અર્થતંત્ર પર કેવી અસર થાય? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે 50% ટેરિફ ભારત ઉપર લાદવામાં આવ્યો છે, ત્યારે મોદીજી આપણા વડાપ્રધાન એમણે જોરશોરથી વિરોધ કર્યો છે। કિસાનોના હિતમાં, પશુપાલકોના હિતમાં અને મછુઆરોના હિતમાં અને દેશની આર્થિક નીતિ રીતિના હિતમાં। ત્યારે આજે સૌ પ્રથમવાર અમરેલીની અંદર રાજકમલ ચોકમાં આનો પૂરજોરથી વિરોધ કરવામાં આવ્યો છે ભારતીય જન પરિષદ દ્વારા। અને ભારતની જનતાને પણ અમરેલીના માધ્યમથી એક એમને જગાડવા માટેની અપીલ પણ કરવામાં આવી છે કે ભારતની 140 કરોડની જનતા અમેરિકાના કોઈ પણ પ્રકારના
ટેરિફના દબાણમાં આવ્યા વગર એમનો વિરોધ કરે છે અને સમગ્ર દેશની જનતા આપણા આદરણીય વડાપ્રધાન મોદીજીની સાથે છે. ભૂતકાળમાં પણ આપણા તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી વખતે પણ અમેરિકાએ અનાજ આપવા માટેનો ઇનકાર કર્યો હતો, ત્યારે પણ આ દેશના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ એવી અપીલ કરી હતી કે 1 દિવસનો ઉપવાસ કરવો 8 દિવસમાં, ત્યારે પણ આ દેશ વડાપ્રધાનની સાથે હતા. અને ભૂતકાળમાં 1998માં જ્યારે અટલજીએ પોખરણની અંદર અણુ ધડાકો કર્યો ત્યારે પણ આ દેશની જનતા અટલજીની સાથે હતી. અને આજે પણ 50% ટેરિફ જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાખ્યો છે ત્યારે આ દેશની જનતા નરેન્દ્ર મોદીજી સાહેબની સાથે છે. અને એમાં અમરેલી સૌથી પહેલી આગળ આવીને જ્યારે આજે રાજકમલ ચોકમાં આ કાર્યક્રમ કર્યો તેમાં દિલીપભાઈ સંઘાણી, ડૉક્ટર કાનાબાર સાહેબ અને મોટી વિશાળ સંખ્યામાં આ અમરેલીની જનતા જોડાઈ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અર્થતંત્ર ઉપર શું અસર પડશે ટેરિફથી? અર્થતંત્ર ઉપર ઘણી બધી અસર પડે આ ટેરિફથી, કે ખેત પેદાશો છે, પશુપાલકો છે, મછવારો છે, આર્થિક જે આપણું છે એની ઉપર ઘણી બધી. પણ હું એટલું તમને કહું છું કે આ દેશની 140 કરોડની જનતા જે અમેરિકાની જેટલી કંઈ પ્રોડક્ટ છે ઇન્ડિયાની અંદર એનો બહિષ્કાર કરે તો અમેરિકા ઓટોમેટિક બેન્ડ વળી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે હું દેશની દરેક જનતાને એટલી વિનંતી કરું છું આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી, કે આપ સૌ આપણા દેશના આદરણીય વડાપ્રધાનનો સાથ અને સહકાર આપીએ, એ જ વિનંતી. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા.